બોલો પાર્વતી પતે હર હર મહાદેવ હર. તો આજના આપણા વિડીયોનો ટોપિક છે લગ્ન જીવન કેવું હોવું જોઈએ. જો જીવન સાથી સાચું મળી ગયું તો જીવન તમારું તરી ગયું, અને જો ખોટું મળ્યું તો ડૂબી ગયું. દાખલા તરીકે તમારી સામે છે આ એક કપલ. ઓહો, આ જો તો ખરા, રાણીની જેમ હોતી છે. હું છે પણ હવારમાં અરે હવારની ક્યાં કરશો, હવારના 7:30 થયા. આ હાટું લગ્ન નહોતા કર્યા તારી યારે મેં. અને બબાડીમાં સાની મની ભાખરીને શા બનાવ્યા, મારે મોડું થાય છે ઓફિસ જવાનું. હા બનાવું છું વાળી ખબર ન પડે એટલી. હે અંકિત, હું તમને શું કહું ની ક્યાં કરશો તું? આ તે હું પહેર્યું છે બિનલ? જીન્સ પહેરું છે. જીન્સ પહેર્યું ની ક્યાં કરશો? મારે હમણાં ક્યાંક જીભ જહે. તારા મમ્મી પપ્પાએ તને કઈ શીખવાડ્યું નથી હે? કે કોકના ઘરે આપણે લગ્ન કરીને જઈએ ને એટલે જીન્સ પહેરવાનું ભૂલી જવાનું હોય, હાડી પહેરવાની હોય, હાડી. માન મર્યાદામાં રહેવાનું હોય, માન મર્યાદામાં. આ તમે આ માન મર્યાદા ક્યાં મૂક્યા? આવું શું કરો છો અંકિત? લગ્ન પછી ક્યારેક ઈચ્છા થાય તો પહેરવા દે. આ ઘરમાં મારી મરજીથી જ રહેવું પડશે, અને આ ઘરમાં જીન્સ નહીં હાલે. લાવ હાડી પહેરો. જીન્સ પહેરવું છે. આ હું ખાવાનું બનાવ્યું છે બિનલ તે? હે, તારા મમ્મી પપ્પાએ કઈ શીખવાડ્યું છે કે શીખવાડ્યું જ નથી? અંકિત આ શું છે? તમે બધી વાતમાં, દરેક વાતમાં મારી ખામી કાઢો. પણ ખામી છે તારામાં, ખામી છે. નકરું મીઠું ને કોઈ ખારું બળવા જેવું બનાવ્યું છે. આ હાવ ખારું બળવા જેવું. તમને છે ને એક કઈ વાતમાં મને આઝાદી નથી દેતા. મને આ બધું આજે જેલ જેવું લાગે છે. શાની મની બેહી જા, જેલ જેવાની ક્યાં કરશો તું? આપણે પોતાના ઘરે હોય ને તે થોડુંક રહોડામાં રહેવાય, ખબર પડે કે કેમ રસોઈ બનાવાય. તમે જો હાવ કેવું કરો છો? કેવું કરો છો? ઇજ્જત જ નથી વાળી. આ હાટું મેં લગ્ન કર્યા હતા? ખારું બળવા જેવું ખાવા હાટું લગ્ન કર્યા હતા? હે, કઈક શીખી નવાય. કોકના ઘરે જવું હોય ને તો. હલો યાર, હું તો છે ને લગ્ન કરીને પછતાણી છું. અહીંયા બધી વાતમાં ઈ ટોક ટોક કર્યા કરે છે. મારી બધી આઝાદી છીનવી લીધી છે. કપડામાં ઈ ટોક ટોક, મારી પસંદના હું કપડાં નથી પહેરી શકતી. ખાવામાં નખરી ખામી કાઢ્યા કરે. એક વાત કહું, આપણે બે ભાગીને લગ્ન કર્યા હોત ને તો સારું હતું. અહીંયા તો હું જીવતા દરરોજ મરું છું. મને એવી ઈચ્છા થાય કે હું દવા પીને મરી જાઉં. કાળ જાનો કટકો રે. શું છોકરી એનું લગ્ન જીવન આવું ઈચ્છે? ના ઈચ્છે. તો એનું લગ્ન જીવન એ કેવું ઈચ્છે? જો તમારી સામે આ બીજું કપલ. લાગે બગી મરી જવું કુડી. હે અંકિત, હું તમને શું કહું, આજે આપણે ઘર મહેમાન આવવાના છે તો હું સાડી પહેરું કે ડ્રેસ પહેરું? તને હેમાં કમ્ફર્ટેબલ રહી? મને જીન્સ ગમે. જીન્સ ગમે ને તો આપણે જીન્સ પહેરવાનું. પણ એમ નથી, ઘરે મહેમાન આવે કે નહીં તો પછી મમ્મી ખીજાય તો? જો બિનલ, નિયમ છે ને માણસોએ બનાવ્યા છે, અને આપણે નિયમ અનુસાર નહીં, આપણી અનુસાર જ જીવવાનું. સમજાણું? તો તને હેમાં કમ્ફર્ટેબલ લાગે? મને જીન્સ માં જ ગમે. તો આપણે ઠપકારની જીન્સ, તું તારે બોલવા વાળા બોલ્યા રાખે. આપણે જીવન જીવવાનું છે ગાંડી. અંકિત, હું શું કહું, બેલા ડાર્લિંગ, આ ચાલો ને આપણે પુષ્પા 2 જોવા જઈએ. એક બે દી ખમી જાય ને તો હા, આજ જ લઈ જાવ. તમે બેદી કરીને લઈ જ નથી જાતા. આજ જ મારે જોવું, આજ લઈ જાવ. એમ? હા, અરે તૈયાર થઈ જાય, આપણે જાય પુષ્પા જોવા. હેલો ભાઈબંધ, ક્યાં છો? એક કામ કરી, મારામાં 2000 રૂપિયા ગૂગલ પે કરી, હું તને 15 દિવસમાં પાછા આપી દઈશ. હા, મારે બહાર જવું છે કરવા.
ચાલ હાલો હાલો પુષ્પા જોવા જવાનું હાલો હાલો ના આવું નથી જાવું. કેમ બસ હવે મારું મૂડ નથી. તમને ખબર છે ને મારું મૂડ ન હોય એટલે મને ન મજા આવે યાર. અરે મારી ચકુડી હું થયું એક તો કો કેટલા દિવસ પછી તે મૂવી જોવાનું કીધું હોય તને મૂવી ન દેખાડ્યું એવું બને હાલાલ પુષ્પા જોવા જાય પુષ્પા નહીં માર નથી આવું. મને નથી મૂડ જ નથી. ન મજા આવે યાર. હું પણ મૂડ નથી મૂડ નથી આ ઘડીકમાં શું થઈ ગયું તું તને થયું કાંઈ નથી પણ હવે મારું મૂડ નથી એટલે મારે પિક્ચર નથી જોવું. એવું લાગે ને તમને હાલો પાણીપુરી ખવડાવી દે. હા. પણ હાલ ને આપણે પિક્ચરે જોઈ પાણીપુરી ખાવું નહીં નહીં. પાણીપુરી હા. ઘડીકમાં થઈ મૂક્યું પણ તને એ નથી ખબર પડતી હે મારી પાણીપુરી શું થાય છે અંકિત મારા પીરિયડ છે ને તો મને આખી બોડી પેઇન કરે છે. કમર દુખે છે, પેટમાં દુખે છે. હું કહું એટલો દુખે છે મને યાર. અરે મારું ચકોડું બકોડું હમણાં બધું સારું થઈ જાય હો આ કહેવાતું હશે તમારા અંગ્રેજી ભાષામાં કે યુ આર એવરીથિંગ ફોર મી, પણ અમારા ગુજરાતીમાં તો તું એ મારી છેલ્લી ઈચ્છા છે. જો મારા ફેમિલી પછી કોઈ મને પોતાનું લાગતું હોય ને તો હા, એ તું જ છે. તો તમને કયું કપલ ગમ્યું પહેલું કે બીજું હું ગાંડા જેવી વાત કરો છો. બધાને બીજું જ કપલ ગમ્યું હોય. તો પબ્લિકને બીજું કપલ ગમ્યું પણ સમાજને આ બીજા કપલને ક્યારેય સ્વીકાર્યા નથી કારણ કે બીજા કપલે લવ મેરેજ કર્યા છે. હવે આવી સમાજની વાત તો એક ઝલક આપણે જોઈ લઈએ સમાજ કેવો છે એ. જય સ્વામિનારાયણ રમેશભાઈ, કેમ છે તબિયત પાણી? હારા ને? બસ જો ખુશી સમાચાર હાટું ફોન કર્યો તો. કેમ છે ઘરે બધાય મજામાં ને? ઠેક ઠેક ઠેક. તો હું તમને શું કહું, આપણે મારી દીકરી હાટું સારો છોકરો ગોતવાનો છે, ક્યાંય ધ્યાનમાં હોય તો કહેજો. એમ? હા, પણ એક વાત રમેશભાઈ ધ્યાન રાખજો, નશા ન કરતો હોવો જોઈએ, નકર આપણી દીકરી અટવાઈ જાય કે નહીં. અને આજકાલ તો તમને ખબર છે ને ગુજરાતમાં દારૂનું ચલણ બહુ વધી ગયું છે હે. મારા હાળા જ્યાં હોય અહીંયા પીધેલા ભટકાય. રમેશભાઈ ફોન કરવો એ આમ જોતો ખરા, તમને કહું છું, તમે કઈ ધ્યાન જ નથી દેતા. મને છે ને આની દરરોજ ઉપાધિ થાય છે હવે. આને કોણ છોકરી દેહે? દરરોજ ઢીસી ઢીસીને આવે ને આજુબાજુ વાળા વાતો કરે, મને પૂછા કરે, કાલ તમારો છોકરો પીને આવ્યો હતો, કાલ તમારો છોકરો પીને આવ્યો હતો, ને આમ પડ્યો તો ને તેમ પડ્યો તો, ને બધાય કીધા કરે. મારે કોની મોઢે બેહવા જાવ? ક્યાંય આણે મને જાવા જેવી નથી રહેવા દીધી હવે હાવ. પણ મને ખુદને નથી ખબર પડતી કે આ કોના જેવો પાયકો છે. આપણા આખા ખાનદાનમાં કોઈ નથી, તારા જેવું તો આખા ખાનદાનમાં કોઈ નથી. નખઠડિયા મારી નાખે. હવે છે ને આનું કંઈક કરો, બે માણામાં કંઈક પૂછાય ને એવો બનાવો. હવે એને પવણાવા લાયક થયો છે. આનું કંઈક કરવું તો પડશે જ ને. હવે એક કામ કરું, આને છે ને એકાદી હારી છોકરી જોઈ ને એની હારે પવણાઈ દે, એટલે લગ્ન પછી તો આ સુધરી જ જાય. હાલે જોયું, આ છે સમાજ. પોતાના ઘરની દીકરીને સારા ઘરમાં મોકલવી છે અને પોતાના ઘરનો જે નાલાયક દીકરો છે એને લગ્નના તાંતણે બાંધી અને એવી આશા રાખીને કે એ લગ્ન પછી સુધરી જાય. આપણા ગુજરાતીમાં ભાઈઓ એક કહેવત છે કે કૂતરાની પૂંછડી છે ને વાંકી જ રહે, એ ક્યારેય સીધી ના થાય. એટલે લગ્ન કરાવીને બીજાના ઘરની દીકરીની જિંદગી બરબાદ કરી નાખે. તો મોરલ ઓફ ધ સ્ટોરી, લગ્ન જીવન કેવું હોવું જોઈએ? લગ્ન જીવન છે ને જિંદગીના 70 વર્ષ 80 વર્ષ એવા વીતી જાય કે ખબર જ ના પડે. એકબીજાને પ્રેમથી જીવન જીવો ને એને લગ્ન જીવન કહેવાય. અને રહી વાત 4 લોકો શું કહેશે, તો 4 લોકોની વાત કરું ને તો 4 લોકો 4 દિવસ વાત કરશે અને 5મા દિવસે બીજાની વાત કરશે. એટલે 4 લોકો શું કહે ને એનો ડર સાઈડમાં મૂકી અને પોતાના દીકરા દીકરી જ્યાં ઈચ્છે ત્યાં મળીને વાત કરીને એના લગ્ન કરાવી દો તો એ આખી જિંદગી સુખી રહેશે અને તમે પણ આખી જિંદગી સુખી રહેશો. અને એવી જગ્યાએ લગ્ન ના કરાવો કે જ્યાં 1-2 મુલાકાત થાય અને પૈસાવાળો હોય ને ત્યાં લગ્ન ના કરાવાય. કારણ કે
લગ્ન જીવન પૈસાથી નથી ચાલતું, લગ્ન જીવન સાથીદારથી ચાલે છે. જેટલા પણ વડીલો આ વિડીયો જોવે છે એને મારી નમ્ર વિનંતી છે કે પૈસા જોઈને ક્યારેય પોતાના ઘરની દીકરી નહીં આપતા, કારણ કે પૈસા જીવન નથી. જીવન જીવવા માટે જરૂરિયાત પૈસા છે. તો બે હાથ જોડીને નમ્ર વિનંતી. અને આ વિડીયો બનાવવાનો મેન મારો તાત્પર્ય એ જ હતો કે એક પણ ઘરની દીકરી લગ્ન પછી દુઃખી ના થવી જોઈએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો દિલથી કહું છું, એક જણાને શેર કરો. જેટલું તમે શેરિંગ કરશો એટલું જ કોકના ઘરની દીકરીનો જીવ બચી જાય. તો હાલો, ધબધબાટી વહાટી ચટાટી લલાટી શેર કરવા મળો. હવે આપણે મળીએ નવા વિડીયોમાં. ચાલો શેર કરવા મળો. હાલો. करोगे वो जो कराया गया है, बोलोगे वो जो बताया गया है. ये ऊंच है, ये नीच, ये तो तुम्हें सिखाया गया है.